યુટ્યુબ નો યુ શીખવનાર, ચેનલ બનાવી દેનાર બીજું કોઈ નહીં, ધવલ ડોમડિયા છે. બીજું કોઈ નહીં, ધવલ ડોમડિયાએ એને ચેનલ બનાવી મૂવીના પ્રમોશન માટે, જીગલી ને ખજૂરના રોલથી. ધવલ ડોમડિયા નહોતી ખબર કે આગળ જતા જે ચેનલ નું ઓપરેટિંગ આખું મેં બનાવ્યું છે, પણ ઈ ચેનલમાં આખું બેંક અકાઉન્ટની રીતે, બેંક અકાઉન્ટ બધી ડિટેલ્સ હું આનું આ ભંગારની જોડું છું, આ ભંગારનું નાખું છું. આગળ જતા ધવલ ડોમડિયાને નહોતી ખબર કે આવું કરશે. આ લોકોને એક્ટિંગ નહોતી આવડતી, કાંઈ નહીં. જોઈ લેવા ઓ જૂના જીગલી ખજૂરના વિડીયો, ઈ જીગલીને જોવા જ માટે કોમેડી લોકો વિડીયો જોતા. એ જ ધવલ ડોમડિયાને આને દગો દીધો હતો અને એની ચેનલ હડપી લીધી હતી. શું? એની ચેનલ હડપી લીધી હતી. આ ભંગારના ભાવ જે ભગવાન માને છે ને, ખજૂર, ભંગારની ભારોભાર ખજૂર. શું? ખજૂર. હવે સાંભળો, ધવલ હારે દગો કર્યો. ધવલની પાસે ચેનલ લઈ લીધી, નામ લઈ લીધું, રોલ લઈ લીધી, છાપ લઈ લીધું, બધું લઈ લીધું, અને પછી કરાવે છે નવી જીગલીની એન્ટ્રી. નવા બધા ક્રિએટરને ગોતે, કોઈને પૈસા. જે માણસ આટલી મોટી સેવા કરતો હોય ને, ઈ માણસ એને ત્યાં કામ કરતા હોય ને, એને પેલા વળતર દઈ દે ને, તો તમારી સેવા કરાય, બાકી તમારી સેવા કરાય નહીં. હું આખું તો તમને આખું ટોટલ સાથે બિઝનેસ કહું છું, એનો હમણાં કહું. વેટ કરો, કન્ટિન્યુ બને રહો મારી જોડે. હું ટોટલી હિસાબ સાથે કહીશ, કેવી રીતનું પ્રોફિટ અને શું બધું જ. ધવલ ડોમડિયાને રાતોરાત બિચારા મેં બિચારાને કાઢી મૂક્યો. હે, ચેનલ લઈ લીધી, નામ લઈ લીધું, ફેમ લઈ લીધી, બધું જ. ધવલ ડોમડિયાએ સાઈડમાં નવું સ્ટાર્ટ કર્યું હતું. ધવલ ડોમડિયા જે છોકરી સાથે વિડીયો બનાવે ને, એને આ લોકો ખેંચવાની ટ્રાય કરે. શું કરે? ખેંચે. ધવલ ડોમડિયાની સાથે જે કામ કરતા હોય ને એક્ટરો, એને તોડે, અહીંયા લાવે, થોડાક 2-3 વિડીયો બનાવડાવી નાખે, એટલે સામેવાળા ક્રિએટરને ધવલ હારે બગડી જાય અને આ બાજુ બગડી જાય. ઈ લોકો એકઈ બાજુના નો રે ને, એવું આ લોકો એક્ટરો સાથે કર્યું છે. કેવું? ધવલ ડોમડિયા જોડે જે કામ કરતા હોય ને એને ફોડી લેવાના, 3-4 વિડીયોમાં લેવાના. એટલે ઓલા ધવલને તો એવું થાય ને કે મારી જોડે જે વ્યક્તિ કામ કરતો હતો એ આની જોડે વયો ગયો. એટલે નો તો ઓલો જે એક્ટર હોય ઈ ના તો ધવલ જોડે હારો રહી કો, ના તો અભંગાર જોડે. હે, ઓલા લોકોને નોંધાવ્યા કરી નાખે અને પૈસા નહીં દેવાના હો પાછા. એક્ટિંગ કરાઈ લેવાની, બધું જ કરાવડાઈ લેવાનું. અને તમે એમ કહો છો કે કીર્તિ પટેલ ગાળો બોલે, પણ આ તમારો હેતો ને બાલો એક શબ્દે ગાળો બોલે છે ને ઘરમાં, એક શબ્દ. એની સાથે જે કામ કરતા હોય બધા જ વ્યક્તિને એક શબ્દોમાં ગાળોથી બોલાવે, એનું અપમાન કરે, એની બેઇજ્જતી કરે અને બધું. હમણાં પછી મારી એન્ટ્રી થશે, થોડીક રાહ જુઓ. પછી શૂટિંગમાં મારી પણ એન્ટ્રી થશે. હું મારી કહાની પણ કહીશ આજે. જે કહાનીને મેં દબાવી રાખી હતી, કીધું જવા દો ભાઈ. ત્યારે 5 વર્ષ પહેલા કીર્તિ બહુ ડાઈ હતી, પણ હવે ઘાટના પાણી પીને બેઠી છે. હવે કીર્તિ ચૂપ નહીં રહે, કેમ કે આને ઘણા બધા લોકો સાથે પ્રમોશન કર્યું છે અને અહીંયા ઝઘડા કર્યા છે, પણ લોકોને તો શું હોય કે આ ભંગાર ભગવાન દેખાવા માંડ્યો. પણ એ ભંગાર ભગવાન કેમ? ભગવાન તમારે બનવું હોય તો હું તમને હમણાં મોનોપોલી આપું, આખી વિડીયોમાં આખી મોનોપોલી આપું ને, એ તમે જોજો. હવે ધવલે એનું સાઈડમાં નવું કર્યું, આની સાથે નવા બધા લોકો જોડાણા. હે, એ લોકો એને બગડ્યું, એ લોકો એની અલગ ચેનલ ચાલુ કરી, એ લોકોને કાઢ્યા, એ લોકોનું ફેમ લઈ લીધું, એ લોકોનું બધું લઈ લીધું. ઓલા બચ્ચન ગબ્બર બધાને લાવે, ઘડીક વારમાં કાઢી નાખે. પૂછ લેવાનું એ નકલી બચ્ચનને પણ કે આ કેટલો માદર ઠોક છે. એ નકલી બચ્ચનને પૂછવાનું
એ ગબ્બરને પૂછી લેજો બધાને. અને આની જોડે જેટલા લોકોએ છોકરીથી લઈને છોકરાએ કામ કર્યા છે ને એ બધાને રિવ્યુ પૂછી લેવાના કે કેટલા હલકા છે હેતો ને બાલો ભંગાર. હે આ હેતો ને બાલો ભંગાર.